એનાય ચેલા થયા. પાછા એક બે નહીં, 750 સાહેબ, 750 ચેલા. પછી તો જ્યાં જ્યાં જાય દેવાયત પંડિત નું સત્સંગ હોય, ગામો ગામ એમના સત્સંગ થવા મંડાણા, ભજન કરવા ગામો ગામ જવા મંડાણા. પણ પછી અમુક અમુક તો પીછા જે હોય ને આયરે આ 750 પીછા થયા, એમાં 2-4 પીછા વળેલા હોય ને, એટલે એ પાછા ઘરે બાજુ જાતા હોય આવતા હોય વસ્તુ લેવા મૂકવા. એટલે એને કીધું કે પંડિતજી, તો કે શું? કે ગુરુદેવ, તો કે શું? કે તમારા ઘરે મર્દ રાત્રિએ કોઈ પર પુરુષ ઘોડેસવાર પર પુરુષ તમારા ઘરમાં આવે છે અને ઓયડો બંધ થઈ જાય છે. આ દ્રશ્ય મેં જોયું છે. કોઈ પર પુરુષ આવે છે તમારા ઘરમાં, પછી ઓયડો બંધ થઈ જાય છે. આ દ્રશ્ય મેં જોયું છે. આટલા જ શબ્દો. હવે વિચાર કરો, દેવાયત પંડિત 3 કાળનું જાણતા હતા, પણ ઓયડામાં કોણ હતું ઈ નહોતો જાણી કોઈ. એનું કારણ ઈ તો આ ધર્મ વગર ન જણાય. ગમે એવું 3 કાળનું જાણે, પણ આ ઓયડાની અંદર જે બેઠેલો છે એને ઓળખવો હોય. આ ઓયડામાં આ જે આપણા 9 દરવાજા છે અને 10મી બારીએ જે મારો નકળંગ બેઠો છે, ઈ જો જગાડવો હોય તો સદગુરુ વગર જાગે એવો નથી. સા દેવાયત પંડિતને એમ થયું કે હું ગામો ગામ ભજન કરવા જઉં છું ને મારા ઘરે કોઈ પરપુરુષ આવે છે. અહીંયા શંકા પડી હો કે હવે મારે આ પાકું કરવું પડશે. એટલે જઈને દેવલદેવને કીધું કે દેવલદેવ, મારે બાજુમાં ગામમાં સત્સંગ છે, મારે આવવામાં મોડું થઈ જશે, સવાર પડી જશે. એમ કહી અને દેવાયત પંડિત નીકળી ગયા છે. નીકળી ગયા ને ઘરની પાછળ જઈને હંતાણા જોવા માટે કે કોણ અડધી રાતે ઘોડેસવાર આવે છે, કોણ પરપુરુષ આવે છે મારા ઘરમાં. અને અડધી રાત થઈ અને બાપ ઈના સમયે દરવાજો ખુલ્યો અને ઘોડેસવાર આવ્યો અને ઓયડો બંધ થયો. અને ઓયડો બંધ થાતાની હારે દેવાયત પંડિતને ખબર પડી કે વાત સાચી, કોઈ પરપુરુષ ગયો. એટલે દેવાયત પંડિતે જઈ અને હાકર ખખડાવી છે. અને હાકર ખખડાવી કીધું કોણ? કે દેવલદે હાકર ખોલો. તો કે કોણ? તો કે હું દેવાયત પંડિત છું, હાકર ખોલો. દેવલદે કે રેવા દો ને પંડિતજી, ખોલવામાં મજા નથી. તો કે ના, મારે જોવું છે કોણ પરપુરુષ અંદર છે, કોણ ઘોડેસવાર છે, મારે જોવો છે. એકવાર કમાડ ખોલો. દેવલદે કે રેવા દ્યો પંડિત, એમાં બહુ જાણવામાં મજા નથી. અને આમ જો રેવા દ્યો. તો કે ના, મારે જાણવું છે, તમે એકવાર ઓયડો ખોલો. કે પંડિત તમારે મારે છેટું પડી જાય છે. કે ભલે પડી જાય પણ એકવાર ઓયડો ખોલો. અને જ્યાં ઓયડો ખોલ્યો, દરવાજો ખોલાનો, તો બાપ બીજું કોઈ નહોતો, ઘોડેસવાર મારો રણુજા વાળો પોતે જોતનો ધણી બેઠો તો સાહેબ. આખી ગદગંગા બિરાજિત અને જોતનો પાઠ પ્રગટ, જતી સતી આખી ગદગંગા જોતનો પાઠ. અને દેવલદે આમ જ્યાં ખોયલો અને દેવાયત પંડિત આવ્યા તા તો પાઠ અદ્રશ્ય થઈ ગયો, ગદગંગા અદ્રશ્ય થઈ ગઈ. અને દેવલદે પણ આમ જો અદ્રશ્ય થઈ ગયા. અને છેલ્લે કહેતા ગયા, કા પંડિત કીધું નહોતું બાપ? હવે આમ જો, હવે મેં તમને કીધું તું ક્યારે પણ હું જે ધર્મ પાડું છું, તમે ગુરુ પાસે વચને બંધાણા હતા કે શંકા કુશંકા નહીં કરું, તારી ઉપર ક્યારેય શંકા નહીં કરું. આજ તમને શંકા પડી, હવે તમારે મારે છેટું થઈ જાય પંડિત, કે હું તારા વગર નહીં રહી શકું. તો કે આમ જો હવે મળવું હોય તો આવજો નરોડગઢમાં, અહીંયા મળશું સાહેબ. બાપ આવજો નરોડગઢમાં, અહીંયા મળશું. હવે નરોડગઢ ગોતવું ક્યાં? એક જગ્યાએ જસદણની કથામાં હું બોલ્યો હતો. મેં કીધું નરોડગઢ ક્યાં આવ્યું, કોઈને ખબર હતા? એક જણા ઉભા થયા અહીંયાથી, એક ભાઈ મને કે આ બાપુ મોરબી પાસે. મેં કીધું એ નરોત્તમગઢ, આ નરોડગઢની વાત હાલે.
એ કે હું ફ્રન્ટી લઈને ગયો. મેં કીધું અહીંયા પ્લેન વાળા નથી પોઈગા તું ફ્રન્ટી લઈને પોગી ગયો. પણ એ નરોત્તમ ગઢ, આ તો નરોડ ગઢ છે, આ તો ગગન ગઢ છે, અને ત્યાં પહોંચવું હોય તો મારો સદગુરુ પોગાડે સાહેબ, મારો ગુરુ મહારાજ પોગાડે. દેવાયત પંડિત પસ્તાવો કરે છે કે બાપ દેવલ દે વગર હું નહીં રહી શકું. અને ત્યાં દેવાયત પંડિતે ભજન લખ્યું, શંકારે પડીને અવડું સૂજ્યું નો દીઠી દેવલ દે નાર સાહેબ. એ નો દીઠી દેવલ દે નાર શંકારે એ પડીને અવળું સૂજ્યું રે. એ જ ભણકારા રે વાગે એને એના મેલમાં એ સુણી લ્યો ને દેવાલ દે એ તમે નાર શંકારે. બાપ ભણકારા વાગે છે, પણ આજ બાપ શંકા પડીને અવડું સૂજ્યું નો દીઠી દેવલ દે નાર. પણ દેવલ દે વગર રહી નહીં એકાવે, નથી એકાતું બાપ. હવે મારે ગોતવા જવું પડશે, નરોડગઢ જવું પડશે, પણ દેવલ દેને પાછા લાવવા છે. માટે શિષ્યને કીધું કે બધા મારા હારી 700 જે ચેલાવો છે એ શિષ્યોને બોલાવીને કીધું કે મારો રથ તૈયાર કરો અને હાલો આપણે જવું છે નરોડગઢમાં, દેવલ દેને ગોતવા જવું છે, રથડો તૈયાર કરો. એ રથડાને કરો ને તૈયાર ધારે રે એ આવીને એ જીદરો ભાંગ્યો ધાર રે આવીને એ જીદરો ભાંગ્યો. એ દીઠાઈને લુવારીના એ હાટ ધારે રે આવીને એ જીદરો ભાંગ્યો. બાપ ધાર આવી અને દરો ભાંગ્યો. હવે આ ધાર જે રહી ને એ કઈ ધાર જો ઈ જાણવી હોય તો સદગુરુ પાસે જવું પડે. કઈ ધાર આવે ને ધરો ભાંગે, ઈ ધાર આવી જાય ને એટલે ધરા ભાંગે. એટલે તો કીધું છે કે ધાર માયલી ધાર કોણ, ધીરજ માયલી ધીરજ કોણ, અને ધીરજમાં ઈ મારા ફેરવે ઈનો દેવતા કોણ. સાહેબ અમારો રામદેવજી મહારાજ બોલ્યા છે કે ઈ ધાર આવે એટલે ધરા ભાંગે ભાંગે ને ભાંગે. જે ધાર એટલે કે આમ ધાર ચડવાનો ધાર નહોતો, ધાર આવીને ધરો ભાંગ્યો. અને ઈ જે રેણીની ધાર છે ઈ ધારે જો નો હાલી એકાય એટલે ધરા ભાંગે. અને ધરાને હાંધવા કદાચ કોઈ આવા દેવતણકી બાપાના ત્યાં જવું પડે સાહેબ. ધાર આવીને ધરો ભાંગ્યો. હવે જાવું ક્યાં? તો કે ઈ ધરો હાંધવા લુવારીની કોડે જવું પડે. અને દેવતણકી બાપા ઈ લુવારના અહીંયા જઈ દેવતણકીને કીધું બાપ અમારા રથનો ધરો ભાંગી ગયો છે અને ધરો હાંધી દે ને તો અમારો રથ તૈયાર થાય ને રથ તૈયાર થાય ને તો અમે આગળ વધીએ કે આગળ જઈએ કે સાહેબ. એ ભાઈ રે લુહારી વીરા તને વિનવો રથડાને કરી દ્યો ને. સાંભળજો, આ મને ગમે છે એટલા માટે આ પ્રસંગ કહું છું. તમને આનંદ તો હું કરાવીશ, પણ એ આનંદ જે રહ્યો ને એની હારે હારે આ મૂળ તત્વની વાતું છે. જો આમાંથી એકાદો શબ્દ લાગી ગયો ને એટલે મારું કામ બની જાય સાહેબ. આ લગાડવા જેવી વસ્તુ છે સાહેબ. ભાઈ રે લુહારી વીરા તને વિનવો મારા રથડાને કરી દ્યો ને. એ તૈયાર પોરો રે હતો રે 11 નો એ બંધતા લુહારીના એ જે હાટ શંકારે એ પડીને અવળું સૂજ્યું એ જે સૂજ્યું. બાપ અમાસનો અગતો હતો એટલે દેવતણકી બાપાએ કીધું
કે પંડિતજી વાત સાચી, હું ધરો આપનો હાંધી દઉં, પણ આજ એરણ ઉપર ઘરના ઘા ન કરાય, કારણ કે અમાનો ને 11નો પેલા અગતો રાખતા. હવે તો જો કે અગતાઓ ભૂલાઈ ગયા છે, પેલા તો અગતો રહેતો કે આજ અમે એરણ ઉપર ઘરના ઘા ન મારી શકી, આજ અમાસનો અગતો છે. અને એ વખતે અભિમાનથી હજી દેવાયત પંડિતને અભિમાન છે સાહેબ, અભિમાનથી કીધું કે લાવો ગણ, લાવો ગણ, હું એરણ ઉપર ગણના ઘા મારું. અને વિચાર કરજો, અભિમાનથી ગણ ઉપાડ્યો અને ઉપાડતાની હારે એરણ માથે ઘા કર્યો અને એરણ પાતાળમાં વહી ગઈ. એ ક્રોધ રે કરીને ગણ એને માર્યો, એરણ ગઈ છે પાતાળ ધીરે રામ. કાલની સંતવાણી મોજ. એ જ ક્રોધ રે કરીને ગણ એને માર્યો, એ રણ ગઈ છે પાતાળ. શંકારે એ પડીને અવળું સૂઝ્યું, એ શંકારે એ પડીને અવળું સૂઝ્યું, એ બાપ અભિમાન કરી અને ગણનો ઘા કર્યો, એરણ પાતાળમાં વહી ગઈ. હવે આધાર વગર ધરો હાંધવો કેમ? કારણ કે એરણનો આધાર લેવો પડે ને આધાર જે હતો એ તો પાતાળમાં વહી ગઈ એરણ. હવે ધરો હાંધવો કેવી રીતે? અને ઈ વખતે બાપ 12 વર્ષની દીકરી, દેવતણખી બાપાની દીકરી, અને દીકરી આવીને એટલું કીધું, પંડિત કેમ મૂંઝાવ છો? તો કે આમ જો આ ધરો હાંધવો છે, પણ આધાર એરણનો હતો ને, એરણ પાતાળમાં વહી ગઈ છે, કેમ ધરો હાંધવો? અને વિચાર કરજો બાપ, તેથી 12 વર્ષની દીકરી એટલું બોલી છે કે એ પંડિતજી મૂંઝાતા નહીં, ઈ ધગધગતો ધરો છે ને મારી ઘૂંટી ઉપર મૂકો અને ગણના ઘા મારો, તમારો ધરો હંધાઈ જાય છે. એ ઘૂંટી રે ઉપર ધરો એને સાંધ્યો, એ દેવાયત મારે ગણના ગાય. ચેલાણસીની એ ચેલી લોયણ બોલ્યા, દેવાયતના ઉતાર્યા અભિમાન. શંકારે એ પડીને અવળું સૂઝ્યું, એ જ શંકારે એ પડીને બાપ 12 વર્ષની દીકરી. વિચાર તો કરો, દેવતણખી બાપાની 12 વર્ષની દીકરીએ કીધું કે મારી ઘૂંટી ઉપર ગણના ઘા મારો અને ધરો હાંધો. અને દેવાયત પંડિતને થયું કે મેં એરણ ઉપર ગણનો ઘા કર્યો ને એરણ પાતાળમાં વહી જઈને આની ઘૂંટી કેમ જાગ ઝીલી કી? એટલે અહીંયા દેવાયત પંડિતનું અભિમાન ઉતરી ગયું. દેવાયત પંડિતે કીધું કે બાપ ધન્ય છે, બાપ દેવતણખી બાપા તને ધન્ય છે, ધન્ય છે આ દીકરીને બાપ. એટલે ઈ વખતે ધરો તો હંધાઈ ગયો, પણ એ દીકરી એટલું કીધું, પંડિતજી આ રથડો તૈયાર કરી આ બધાય ચેલાને ભેગા લઈને ક્યાં જાવ છો? તો કે હું તો દેવલદેને ગોતવા નીકળ્યો છું. હે કે દેવલદેને ગોતવા નીકળ્યો છું, હું તો નરોડગઢ જવા નીકળ્યો છું. કે નરોડગઢ ક્યાં આવ્યું પંડિત એ ખબર છે? દીકરી કહે છે કે પંડિત નરોડગઢ ક્યાં આવ્યું ખબર છે? તો કે ખબર નથી. તો કે બાપ ઈ દેવલદેની હારે અમે રોજ ભેગા બેવી છીએ ને મેં નરોડગઢ જોયું છે, હાલો પંડિતજી હું લઈ જાઉં તમને. અને 12 વર્ષની દીકરી બાપ દેવાયત પંડિતને લઈ જાય અને સામે જોયું તો એક જંગલ હતું, અને કેવું અગ્નિનું જંગલ, જંગલ ખરું પણ હળગતું જંગલ, અગ્નિનું જંગલ જોયું, એકદમ ભડકો થાતું જંગલ જોયું ને કીધું કે પંડિત, તો કે શું? કે સામે અગ્નિ દેખાય છે, આ જંગલ દેખાય છે, એમાં અગ્નિ પ્રગટ છે એ દેખાય છે? તો કે હા. તો કે એની પાછળ જ નરોડગઢ છે. એની પાછળ છે. હવે અગ્નિમાં જાય કોણ?
એટલે 750 હતા ને એમાંથી તો બીજા તો 8-10 જણા એવા કે અમારા હગા અહીંયા રહે, ચા પાણી પીતાવી, અમારા સંબંધી અહીંયા રહે છે, અમારે શેઠે શેઠે વેવાઈ છે, પંડિત જવા દો ને ગુરુદેવ, વેવાઈ છે, નકામ બચી તો જઈ, નકા અગ્નિમાં હોમી દી છે હમણે ગુરુ સાહેબ. ખરાની ખબરું મેદાને પડે છે, હે ફટક ફટક ફૂટે ફટાકા સાહેબ, હે એ તો ફટાકા ગોળે ફૂટી જાય. કાલ ભજનમાં ન ફૂટી ગયું એમ ફૂટી જાય. તમે પરાયણે કરાવો તો પછી ફૂટે નહીં. અમે ના પાડતા હોય કે ફૂટે ફૂટે ને ફૂટે, અનુભવ હોય અમને. પણ બાપ આ બાજુ 750 ચેલા હતા, એમાં બધા વિખી ગયા, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક વિખાઈ ગયા. પછી એમાંથી ખાલી 4 વૈદા, હાલો, હુલો, વનવીર ને ઠાંગો, આ 4 માલધારી સમાજના સાહેબ. આ ચાલ માલધારી. પછી રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, આ બધો સમાજ એને લાગે 4 ને સાહેબ. એ 4 વૈદા, બાકીના તો 750 માંથી બીજા તો ભાગી ગયા હગાવાલા ને કઈ કઈ. એ 4 વૈદાની 4એ કીધું કે એક કામ કરો ગુરુદેવ, મુંજાતા નહીં. તો કે શું, અમે અગ્નિમાં હુઈ ગઈ, અમે આમાં હુઈ જઈ છીએ ને અમારી ઉપર પગ દઈ અને તમે ઓલા પાર ભોગી જાઓ. એટલે એ 4 હુતા અને પછી જ્યાં પગ દીધો, પણ આ તો ખાલી અગ્નિ બહારથી હતો બાપ, બાકી તો અગ્નિ નહોતો. આ તો સાહેબ, આ તો માયાની ખાલી રચના હતી. માયા કાળી નાગણી છોરું પોતાના ખાય, એમાંથી કો ગુગરે તો ફણીધર થાય સાહેબ. અને જોયું તા તો હામું નરોડગઢ દેખાણું, ગદગંગા દેખાણી, દેવલદે દેખાણા. અને દેવાયત પંડિતને બાપ અહીંયા પોતાની ભૂલ સમજાણી કે મેં આ ધર્મ ઉપર શંકા કરી. હે દેવલદે, મેં તમારી ઉપર આ નિજાર ધર્મ ઉપર શંકા કરી, મેં જોત ઉપર શંકા કરી, આ ઘોડાવાળા ઉપર શંકા કરી. પણ બાપ હવે છે ને, હું ભલે 3 કાળનું જાણતો તો, પણ બધું જાણતો તો, પણ આ ઘોડાવાળાને નહોતો જાણતો. હવે મારે આને જાણવો છે અને આને માણવો છે બાપ. મને ગતમાં ભેગો લઈ લ્યો. અને એ વખતે દેવાયત પંડિતને ગતમાં ભેળવા અને હારે હારે હાલો, હુનો, વનવીરને ઠાંગો, એ 4ને પણ આ પાઠની ગતમાં લીધા. આજની તારીખમાં હજી જે પાઠમાં જે કળશ મૂકવામાં આવે છે ને, એ હાલો, હુલો, વનવીરને ઠાંગાનું સ્થાન છે સાહેબ. અને એની સમાધિ પણ છે સાહેબ. બેની અહીંયા છે જુનાગઢ પાસે, અને બેની બાપ કદમગીરી. વિચાર તો કરો, એ હાલો, હુલો, વનવીરને ઠાંગો, એટલે આ ઠાકરની જોત પ્રગટ છે, આ ઠાકરને માને છે. એટલે આપણે કહી છે કે ઠાકર તે તો મેલ માઠેલી, તું છું એ કાલનો બેલે. ઠાકર તો મેલ માઠેલી, તું છો એ કલનો બેલી. અમે તારા બાળ કહેવાઈ, જીવન કોને આશરે જાય. અમે તારા બાળ કહેવાય, જીવન કોને આશરે જાય. બાપ આ બાજુ દરજીએ કાપડનો ઘોડો બનાવી અને જ્યાં આપવામાં આવ્યો છે, અને રામદેવજી મહારાજે કાપડના ઘોડા ઉપર સવાર થયા છે. પણ જુઓ સાહેબ, આજ અલગદણી જુઓ ને રામદેવ જાય, લીલુડા ઘોડલે ચડી. હવે આવી ગયો તો યાની આ બધો એના દર્શનની બધાય દર્શનની વેળા વઈ જાય, લીલુડા ઘોડલે ચડીને. ઘોડલે ચડી જુઓ જુઓ ને રામદેવ જાય, લીલુડે ઘોડલે ચડીને. એ માતા મીનલ દેવ લીલુડા ઘોડલે ચડીને. બે હાથે તાળી, જે તાળી. આ બહેનો જો આટલી બધી સંખ્યામાં, તમે તબલાનો તાલ નહીં, તમે નંદરામ બાપુ ગાઓ અને બહેનો છે ને તાલીઓનો તાલ આપશે.
લ્યો એ જુઓ જુઓ ને રામ કેમેરો એ બાજુ. જાય લીલોડા ઘોડલે ચડીને ભાઈઓ નહીં આપણી એક તો આમથી તાલી સંભળાતી નથી એટલે એના હમણાં દર્શનની વેળા વઈ જાય લીલોડા ઘોડલે ચડીને હવે એમને ગાવા દ્યો. હવે તબલાનો તાળ એમની આરે હે મન ગાઓ. વાહ વાહ જીઓ તાલીઓથી વધાવો આ માતાઓ બહેનોને ધણી છે ચોરણિયા ગામને સાહેબ. એ પિતા અજમલજી ના બાળ લીલોડા ઘોડલે ચડી અને હવે તમે આ ઉભા રહો આ બહેનો આટલા તાલમાં છે તો તમે એવું ન સમજતા કે આમ જો કે ભાઈઓમાં તાલ નથી, અમારા રામા મંડળ તાલમાં છે. જો હમણાં તાલમાં નાચતા ન આવે તો મને કહેજો બાપ. હલો દર્શનની વેળા વઈ જાય લીલોડા ઘોડલે ચડીને દર્શનની વેળા વઈ જાય લીલોડા ઘોડલે ચડી હા. જુઓ ને એ જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડીને જુઓને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડી હલો. સગુણા હરિ બોલ. વીર લીલોડા ઘોડલે ચડીને વાહ ધન છે રામા મંડળને, ધન છે રામા મંડળને, ધન છે ચોરણિયા ગામના. સગુણા વીર લીલોડા ઘોડલે ચડીને જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડીને એવી રામ દેના વીર લીલોડા ઘોડલે ચડીને તમે જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડીને ધન છે બાપ, ધન છે માલધારી સમાજ. એના દર્શનની વેળા વઈ જાય લીલોડા ઘોડલે ચડીને દર્શનની વેળા વઈ દેવનંદરામ બાપુ. ઘોડલે ચડી જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડીને જય અમૃતધણી દિયો. હાલો બહેનો ઈ વાંધો નહીં. દિયો ધન છે બાપ ચોરણિયા ગામને, ધન છે બાપ. એ મારા રખવાળા કરજો રામ રે રણુજા વાળા રે તમે એ મારા રખવાળા કરજો રામ રે રણુજા વાળા રે મારા વીરા વીરમ દેના વીરા રણુજા વાળા રે વીરા દિયો બાપ. એ મારા રખવાળા કરજો રામ રે રણુજા વાળા રે મારા દિયો. એ બેની સગુણા ના વીરા રણુજા વાળા રે બેની સગુણા ના વીરા પણ કેવો કોનો રામા પીર ખેલવે. જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડીને જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડી બાપ અને વિચાર કરજો. અને ઈ જ વખતે રાજસ્થાનની ભાષાની અંદર ત્યાં રામદેવજીને એવા ગીત લડાવતી હોય, ગાતી હોય બાપ. એલો મારો
એલો મારો સાંભળો રણુજા ના રાય હુકમ કરો તો પીરજી જાત રાયું થાય મારો એલો સુણી લ્યો ને રણુજા ના રાય એ રમો 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 રામદેવ. એ લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર આની આની વારે આવ્યા રામદેવ પીર મારો એલો સોણી લ્યો રણુજા ના રાય મારો એલો સોણી લ્યો ને રણુજા ના રાય 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 એ રમો 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 ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા સોનિયા પીરને જાજી ખમ્મા રણુજા ના રાય ને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા રે મારા પોકરણના પીરને જાજી ખમ્મા રણુજા ના રામને જાજી સત નિર્વાણ પડીના પીરને જાજી ખમ્મા બોલીએ રામદેવજી રાજની જય બોલે રામદેવજી મહારાજની જય વાહ, બાપાની જો કે અખંડ હાજરી રહે છે હો અહીંયા. કેટલો આનંદ છે કે તમારો ચોરણિયાનો આનંદ જોઈને, આપણી રામદેવ માનસ કથાનો આનંદ જોઈને રણુજા વાળાને આવવાનું મન થાય છે. બાપ વિચાર તો કરો, આનંદ કેનો છે? આ ભાલા વાળાને જો આવવાનું મન થતું હોય, રણુજા વાળાને આવવાનું મન થતું હોય. બાપ રામદેવજી મહારાજ ઘોડેસવાર થઈ અને બાપ આખી નગરી ઘૂમે છે, આવું રામદેવ કથામાં બતાવે છે. આખી નગરી ઘૂમે છે એટલું નહીં, પણ બે ઘોડેસવારો ભેગા થયા છે. જેમ હરભુજી ને રામદેવજી ભેગા થયેલા, એવી જ રીતે કાપડનો ઘોડો લઈ અને જેદી રામાપીર ઉડ્યા ને તેદી રાજસ્થાન ઢાબામાંથી પાબુજી રાઠોડ ઉતરેલા કે છે. પાબુજી રાઠોડ અને પાબુજી અને રામદેવજી બે માસીય ભાઈ થાય અને ગગનના માર્ગે બે ભાઈઓ ભેગા થયેલા કે છે. પાબુજી રાઠોડ આજે પણ રાજસ્થાનમાં પાબુજી પીર છે. રાજસ્થાન ઢાબા અને પાબુજી રાઠોડ અને રામદેવજી મહારાજ બે ભાઈઓ ભેગા થયા ગગનના માર્ગે. પણ ઓલો કાળો ઘોડો લઈને પાબુજી હતા અને રામદેવજી લીલો ઘોડો લઈને હતા. એટલે કીધું કે ભાઈ અત્યારે હું આ લીલોડાને લઈને ઉતરવાનું છે કે આ કાળા ઘોડાને લઈને ઉતરવાનું છે? અને એ વખતે રામદેવજી મહારાજે પાબુજીને કીધું, ભાઈ અત્યારે તો આ લીલો લઈને જ હું ઉતરવાનો છું. આ કાળો ઘોડો તો છે ને, હજી મારો એક કલકી અવતાર થાય છે ને, તેદી કાળી ઘોડીને કાળું છે ટોપિયું, કાળા નિશાન ફરૂકશે પાતાળમાંથી શેષનાગ. એ કાળા ઘોડા ને એ કાળી ટોપિયું, કાળા ઘોડા ને એ કાળી ટોપિયું, કાળા નિશાન જેથી ચડશે પાતાળમાંથી શેષનાગ જેથી ચડશે રે. ઓ કાળા ઘોડા ને કાળી ટોપિયું, કાળા નિશાન જેથી ચડશે રે. જી 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 બાપ તેથી ઢેલડીએ ઘાણી મુકાય છે. આ ઢેલડી એટલે હાલનું મોરબી, મોરબીનું જૂનું નામ ઢેલડી નગર. અને ઈ ઢેલડીએ ઘાણી મુકાય છે. અને જે આ ધર્મની અંદર, જે સત્યની અંદર, જે ગુરુ વચનની અંદર, જે શાનની અંદર, જે જ્યોતના અંજવાળાની અંદર, જે અલગ ધણીના શિષ્ય થઈને કે એના ભક્તો થઈને ઈ જે આ ધર્મની જ્યોત પ્રગટ રાખી છે, ઈ રિયાને એટલા તરસે આ ધર્મના સ્તંભે. બાકી તો ઓલો ઘાણીએ પીલવાનો છે સાહેબ, ઢેલડી ઘાણી મૂકવાનો. જો કે હું આગળ વાત લઈશ, મને પણ આ મોજ જ આવતી જાય. બોલો આમ અંદરથી કાંઈક 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 કાંઈક
કંઈક કંઈક થાય. કઈ ગાતા ને હો. પણ આ રુદિયામાંથી કંઈક કંઈક થવું જોઈએ સાહેબ. જે મને થાય છે ને એવું તમને થવું જોઈએ. એ તોરલને પણ એ થતું હતું. એને કીધું હતું કે રુદિયામાંથી કાંઈક કાંઈક થાય છે જાડેજા. પણ કેવું કે આ રોઈ રોઈ કોને સંભળાવું, આવા દખ કોની આગળ ગાવું, કે આજ મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જુએ છે. રોઈ રોઈ કેને સાંભળાવું તોળા ગાય, આવા દખ કેની આગળ ગાવું, એમ જાડેજો કહેશે હે રુદિયો રૂઈને માયલો ભીતર જલે. બાપ રોવાનું કારણ એ છે કે સત્ય ધર્મ અંદરની વેદના. કારણ કે અત્યારે તો દુનિયા દોરંગી થઈ ગઈ છે કે સાહેબ સતને ડગાવી દે છે. અત્યારે બગસરું એવું ચમકે છે ને હોનાને ડીમ પાડે. બગસરું જેવું ચમકે છે. ઇમિટેશનનો જ એટલો જમાનો થઈ ગયો છે કે હોનાને છે ને એ હોનાને ડીમ પાડે છે આ એફિડેટ વાળા. બાપ ના નથી, પણ તમે ગમે એ કપડાં પહેરો, પણ આ વસ્ત્ર જો ધારણ કરો ને તો બાપ આ વસ્ત્રને છે ને એ પહેરો ને તો એવું પાત્ર ભજવી જાણજો કે બાપ જે વજા બાપો ભજવી ગયો હોય કે આખું ગામ કોનું, કોઠારિયા કોનું, તો કે વજા બાપાનું, એને પાત્ર ભજવું કહેવાય છે. એ ભગત કોટીમાંથી પણ પાત્ર ભજવી ગયો. પીપળી કોનું, તો કે સવારામનું બાપ આ પાત્ર ભજવી ગયો. સાહિલા કોનું, તો કે લાલજી મહારાજનું. ભાવનગર કોનું, તો ધીરુભાઈ અંબાણીનું, એમ નો કહેવાય. જામનગર કોનું, તો ધીરુભાઈ અંબાણીનું, એમ નો કહેવાય. ગમે એટલો રૂપિયો છે પણ આખા ગામને ધામ બનાવવા હોય તો એ રૂપિયા વાળા નો બનાવીએ કે ભજન વાળા જ બનાવીએ કે સાહેબ. આમાં રૂપિયાની જરૂર નથી, આમાં તો ભજનની જરૂર છે. એટલે જ તો કીધું કે ભજનના ભરોસે રહેજો, અંતે નર ઓપશે, અમર બીજક જેના હાથમાં એને કાળ કેમ રોપશે. ભજનના ભરોસે રહેજો. આ લાઈટ દે પછી ખીલો પછી વીરા ભજનને ભરોસે રહેજો. એ અંતમાં એ નારયો પછી એ અમર બીજક જે નાથમાં આવ્યું, એ વાલા અમર બીજ જે નાથમાં આવ્યું, કાલ કેમ કરી ઓપસે એ અમર બીજક જે નાથમાં આવી ગયું, એને કાલ કેમ કરી ઓપસે. માટે ભજન ને બાપ એટલી ગાવલડીઓ, એટલા કેટર કેમ્પ કરી અને ગાવલડીઓને માવલડીઓને જમાડી દે. વિચાર તો કરો આ કોણ પૂરું કરતું હશે. કોઠારિયાની અંદર ક્યારેક ગૌશાળામાં આટો તો મારવા જાવ ત્યારે ખબર પડે કે રોજનું લાખ રૂપિયાનો તો ખર્ચો છે. મહિને 30 લાખ રૂપિયા કોણ દઈ જતું હોય છે અને આટલા વરાથી કોણ અકાવતું હોય છે. મારો રામો બાપો જ અકાવે, બીજો નો અકાવી કે. અને ઈ જે ભગતે હમણાં જે વાત કરી ને પૂના ભગતે કે કોઠારિયાથી મૂર્તિ વજા બાપાએ મને આપી, પછી વાત અધૂરી રહી ગઈ હતી. હું પૂરી કરી દઉં છું. વાત ત્યાં એને અધૂરી મૂકી. બાપ ઈ મૂર્તિ વજા બાપાએ એને આપવાની વાત કરી, પણ ઈ વખતે રામજી મંદિરે અમે ધૂણે બેઠા હતા અને અહીંયા ભગતે આવીને કીધું કે બાપુ આ ધૂણો કેનો છે? મેં કીધું રામાપીરનો. તો મને કે રામા બાપાનો ધૂણો છે ને? તો બાપ કોઠારિયા વાળો રામા બાપાની મૂર્તિ છે. અને જો તમે મારી હારે આવો અને તમને જો ગમે અને ઠાકર તમને એમ લાગે ને તો આ મારી ઈચ્છા એ છે કે ઈ ઠાકર અહીંયા બેવે. પછી હું ભગત બે ગયા અને પહેલી દ્રષ્ટિએ ભગત પહેલી જ નજરે મને મૂર્તિ ગમી ગઈ. મેં કીધું આ મૂર્તિ આપણે લઈ આવવાની થાય છે. એ મૂર્તિ બાપુ વજા બાપાએ મૂર્તિ અર્પણ તો કરી, વાતે ગાતે મૂર્તિને લાવ્યા હોતે.
એ મૂર્તિ આવી ને તેદુની આ પોથી પ્રગટ થઈ છે ને આ પોથીની પહેલી કથાની અંદર પહેલી દક્ષિણા પોથીની અંદર જો કોઈની હોય ને તો વજા બાપાની છે સાહેબ. આ પોથીમાં પહેલી દક્ષિણા એની. અને મારી પહેલી વેલી કથાની અંદર એ પહેલી કથાની અંદર સાહેબ વિચાર કરજો, મોરારી બાપુની કથા પોતે કરાવી છતાં પણ એ કથામાં હાજર નહોતા. રમેશબા ભાઈ શ્રીની કથા કરાવી છતાં એ કથામાં હાજર નહોતા રહ્યા. અને સાહેબ આ પોથીનો પ્રતાપ, આ રામા બાપાનો પ્રતાપ, આ માલધારીનો દીકરો છે. પણ આની હારે બાપાને કેવો તાર હતો ને એ તો બાપ હું જાણું છું ને મારો ઠાકર જાણે છે. ભલે બીજાને પગે નહોતા લાગવા દેતા. હવે મારી કથા હતી અને આગલા દિવસે મેં ભગતને કીધું, મેં કીધું વજા બાપાને કથામાં લાવવાના. ભગત મને કે પણ હવે એમને કહેવું કેમ સામેથી? કારણ કે મગજ તો બાપાનો એમ છે કે મોજમાં હોય તો ઠીક છે, મારે કેમ કેવું? મેં કીધું ભગત મારા વતી કયો ને, મારી ઈચ્છા છે કે બાપાને અહીંયા લાવવા છે. હજી અમે વાત કરી છે, હજી મેં ફોન કર્યો અને મેં ફોન મૂક્યો અને 10 મિનિટ નો થઈ તા વજા બાપાનો ફોન એનામાં ગયો ને એને કીધું કે હે પુના ક્યાં છું? તો કે બાપુ હું અહીંયા ભગતના ગામ છું. તો કે સમજો મારે ઓલા સાધુની કથા છે ને એમાં જવાનું છે, હો આજ મારે મને લઈ જાવ, નકર હું રિક્ષામાં બેહીને આવી જાઉં, બાકી આજ કથામાં જવાનું. આ મજા છે, આ મોજ. અને એની દયાથી, એની કૃપાથી આજે ઘોડાના ઘણા મંડળવાળાએ તો દર્શન કર્યા છે. મંડળવાળા તો બધા આવ્યા હતા ત્યાં શ્રીફળ મૂકવા. અને જે મૂર્તિ બાપાની જોઈ એ જ વજા બાપાની, બાપ કોઠારિયા ધામની મૂર્તિ. અને એ ઠાકરનો પ્રમાણ છે, આનંદ છે, ભાવ છે. અને બાપ આવી ઠાકરની જોત અહીંયા તમારે પણ અહીંયા અલગ ધણી બેઠો છે, 12 બીજનો ધણી બેઠો છે. પણ એ રામા બાપાની મૂર્તિ જે રહી ને એ મૂર્તિની હારે એક વખત તાર લગાડી જોઈજો ને પછી કેવી મોજ આવે છે મને કહેજો. બાપ એકવાર બીજ રહી જોઈજો, એકવાર ભજન કરી જોઈજો, એકવાર બીજ તો રહી જોજો. બીજ કેટલા રહી છે એ કેવું મને? આ બધું તમે ઘઉં ને અનાજ ને એ તો અન્નક્ષેત્રમાં આપો છો, ગૌશાળામાં આપો છો અને એ તો તમે આપો જ છો. પણ મારો જે સંકલ્પ છે કે ઘરે ઘરે, અને તમને પાછો એક ચોખવટ કરી દો, આજ રામા મંડળ અહીંયા બેઠું છે ને ત્યારે કે તમે બધા જે પાત્ર ભજવો છો ને એમ સાહેબ આ વ્યાસ ગાદી ઉપર બેવા વાળો તે બાપ મેં પણ હરજી ભાટીનું પાત્ર લીધેલું છે ને હું આખ્યાનમાં રમતો તો હરજી ભાટી બનતો તો સાહેબ. પાખડિયા બકરા ચારે ભાઠી હરજી નથી. હવે તો મને ભૂલી ગયો, કડ્યું તો નથી આવડતી. પેલા આવડતું ઓલું પેલા દોઈને પછી આમ દૂધ રાખીને રાહ જોવાની રામાપીરની અને કહેવાનું પાખડિયા બકરા. એ રામાપીર એમ કે દોઈ તો જો અરજી, પછી દોવાના અને પછી કંઈક છમ સમ શેરું, મને કડ્યું આવડતી હતી હવે તો ભૂલાઈ ગઈ. સમ સમ શેરું થાય ભાઠી અરજી, પાખડિયા બકરા કેટા બકરા ચારવા ચાયલા ભાઠી અરજી, આવું બધું. પણ ઈ પાત્ર જે અરજી ભાઠીનું હતું બાપ, ઈ પાત્ર જ્યારે રામદેવજી મહારાજે અરજી ભાઠીનો ઉપદેશ આપ્યો પછી કાપડનો ઘોડો લઈ અને હરજી ભાટી છે ઘરે ઘરે અલખના નામની જ્યોત પ્રગટ થાય અને સત્સંગ અને ભજન કીર્તન કરતા હતા બાપ. એવી જ રીતે મારે પણ પોથી લઈ અને ઠાકરના ગુણ ગાય લોકો ગામો ગામ ગવાય બાપ. એટલા માટે હજી આ પાત્ર ચાલુ જ છે સાહેબ. અને આ પાત્ર જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી આ જ પાત્ર ભજવવાનું છે સાહેબ. અને હું તમને એ કહેવા માંગુ છું, કારણ કે આ પાત્ર વાળાને જે ગમે છે એ મારા આત્માને જે ગમે છે કે બીજ કેટલા રહીશો સાહેબ? આંગળી ઊંચી કરો. આ કથાનું જો ફળ મને દેવા માંગતા હોય તો બીજ કેટલા? સાચું પાછું ભાવથી કહેજો. વાહ શું વાત છે! આ આંગળી હરખી ઊંચી રાખજો, મને ખબર પડે. કાલ તો હું અહીંયા ગયો, મને કે બાપુ ધુમાડા બંધ આપી દેવું. મને તો એટલી મોજ આવી જાય છે કે ગામ બોલો એટલો મોજમાં આવી ગયો સાહેબ. વિચારતો એટલે આંગળી ઊંચી છે ને, અમુક સ્ટીડિયા પાછળ દેખાતા નથી છે ને. આજે કીડીનો અવાજ કાઢી નાખું. ભગત નક્કી કર્યું કીડીનો અવાજ કાઢવાનો ને એ મને વીઘા આપે. ભૂલી નથી ગયો ને? હા તો વાંધો નહીં. ખરેખર રવિ બાપુ, ખરેખર ગામનો ઉત્સાહ જ એટલો છે. અમે એક દિવસનું કીધું હતું ને,
હવે આવતીકાલ અને પ્રમદી 2 દિવસ આપણું ગામ ધુમાડા બંધ છે. એટલે કથાનું જેટલું રસપ્રાણ કરશું એટલું ઓછું છે. એટલે 1 દિવસ ને બદલે 2 દિવસ અમે ગામ ધુમાડા બંધ કરી દીધું છે. વાહ વાહ, જીઓ જીઓ અને સાહેબ. કાલે આપ પણ વહેલા પધારો અને ટાઈમ આપો એટલે અમારી પણ ઈચ્છા છે કે ગામ લોકોની પણ એવી. આપું જ છું ને, હજી જ્યાં ઊભો થયો. અને આ તો કાલ મને કંઈક તમે બાપુ અવાજ નહીં કઈ તો રાંડવું લઈને આવી. એટલે મેં કીધું આ વિચાર તો કરો, હાથ દી પૂરા થવા દે તો પછી મેં કીધું મારે બીજે જવાનું હોય ને કે ઓલા તારાપુર વાળા અહીંયા આવશે બીજા લેવા. પણ ખરેખર ભાવ છે બાપ. મારે કંઈ જમીન કે કંઈ જોતું નથી બાપ, આ તો આનંદ કરવાની વાત છે. ને આમાંથી જે કંઈ આવે એ બધું અન્નક્ષેત્રમાં ગૌશાળામાં જાય છે. એ તો તમે સૌ આપો જ છો, જેમ ભગતે વાત કરી અને આપો છો ને એ કાર્યમાં વપરાવાનું છે. પણ તમારું આત્માનું કલ્યાણ કરવા માટે થઈ અને બાપ તમે બીજ રહેજો. તમારા દીકરાઓના અંદર પણ કે દીકરીઓને અંદર પણ એવા સંસ્કારો આવશે, બીજ રહેશે તો બાપ એમની યાદી વ્યાધી જે જે મનોકામના હશે ને મારો 12 બીજનો ધણી પૂરી કરશે. પણ બીજ રહેજો, આંગળી ઊંચી કરો. આજ જ બીજ મંત્ર આપી દો ને બીજ મંત્ર આજથી ચાલુ કરી દઉં, ગણપતિ માંડી દઉં. એટલે આપણે ભાઈઓને કાંઈ હજી બહેનોની વાત છે. તમારે તો તમે કાંઈ હવે તમારે બધામાં ચોથા ફેરામાં તમે આગળ હતા, કોલો હતા તો તમને પહેલા આપવાનું. હાલો, ચોથા ફેરામાં આગળ હતા, અમુક તો કે હતા જ નહીં. હા, અમારા સરપંચના લગ્ન થયા ગોર મહારાજ નહોતા, આઈથે પૈરા ફેરા. બોલો, એ આ કાયલ આવે તો આપણે પ્રમાણ સહિતની વાત છે. એ કે ગોરદેવ જ નહોતા, કે ગોર વગર ફરી લીધા. અને ખરેખર ગોર વગર ફર્યા તોય ટીકા છે જી. અને અહીંયા તમારે તો ગોર હારા છે. કાલ પાછા ગોર નહીં લાવજો. કાલ રામાપીરનો વિવાહ છે પાછો. કાલ ઘણા પ્રસંગો છે. કાલ વહેલા આવજો, હું કથાની મોજ કરાવીશ. ઘડીક હજી ઘણું આગળ વધારવાની છે કથા. પછી કાલ ભેરવાને ભંડારવાનું. ભંડારવો છે કે નહીં, કે રેવા દેવો છે? ભેરવાને રેવા દેવો છે કે ભંડારવો છે? ભેરવો કોને તમે સમજો? જે આ બને એ નહીં, એમને નો ભંડારવાની વાત કરતા, એ તો ખાલી પાત્ર જ લે છે. પણ મારી તમારી અંદર જે અભિમાન રૂપી ભેરવા છે, મારી તમારી અંદર જે ઈર્ષા રૂપી ભેરવા છે, કોકનું હારું ભરીને જે ઈર્ષાયું થાય છે, આવા ભેરવા, જે કોઈનું હારું જોઈ નથી શકતા એવા ભેરવા, જે અંદર કપટ પડ્યું છે એવા ભેરવા. અને ઈ ભેરવાને ભંડારવાનો છે ને ઈ ભેરવો ભંડારી જાય અને ભંડારી ચોરણિયાની બહાર તો કાઢવાનો, પણ એને લીમડી બાજુ નહીં, અમદાવાદ બાજુ બાયપાસ મોકલી દેવાનો કે બીજી વાર ચોરણિયામાં આવે નહીં. ભંડારવો છે ને? હવે કહો તો ભંડારવો છે કે નહીં? વાહ ભાઈ વાહ, થઈને છે બાપ. હવે અને કાલ કથાનો છેલ્લો પ્રસંગ છે રામાપીરના વિવાહનો. એટલે બધાય આવજો. અને જાન પક્ષવાળા ને માંડવા પક્ષવાળા કાલ થજો. કન્યાદાનનો લાભ લેવો હોય તો લેજો, કારણ કે છેલ્લો પ્રસંગ છે આ કથાનો. ઓલા ચકદોરમાં કેમ કે છેલ્લો ફેરો છે, બરોબર છે, આવું આવી જઈજો એમ. કાલ પણ છેલ્લો ફેરો છે આ પ્રસંગનો, આ કથાનો. એટલે ભાવથી પ્રેમથી આ કથાને નિહાળજો, આનંદ કરજો. બાપુ કીડીનો અવાજ પાછો ભૂલ્યા વગર. હા હા, પણ તમે તમે બોલો ને કરે. બાપુ કાલે અમે પાટલાની વાત કરી હતી હા હા, કે 108 આપણે 9 કુંડી હવન કરો છે, પણ 111 થઈ ગયા. ઓહો વાહ, સરસ. ખરેખર હજુ પણ કોઈને ઈચ્છા હોય તો પૂરી કરી નાખજો, કારણ આવો માહોલ, આવું માં ભગવતીનું ખોડિયાર માનું આંગણું, એટલા પવિત્ર ભૂમિમાં આપણે બેઠા છીએ. અને આટલો હવન થવાનો છે. કોઈ પણ બાકી ન રહી જાય એટલે લખાઈ નાખજો પાટલો, ભૂલે ચૂકે બાકી ન રહી જતા. અને થોડીક ફાળાની યાદી. દિગ્ગુભાઈ સુખદેવસિંહ ભલગામડા 500 રૂપિયા આપે છે. વડેખણિયા હમીરભાઈ મોહનભાઈ નાના ટીમલા 500 રૂપિયા આપે છે. 500 રૂપિયા હસુભાઈ ભાણાભાઈ મોટા ટીમલાવાળા 500 રૂપિયા આપે છે. ઘઉંની યાદી. 1 મણ ઘઉં ગામી મેરુભાઈ ગટોરભાઈ આપે છે. 1 મણ ઘઉં ગામી ધુડાભાઈ ચતુરભાઈ આપે છે. 1 મણ ઘઉં ચવાણ માનસિંહભાઈ મૂળજીભાઈ આપે છે. 1 મણ ઘઉં ભરવાડ કમાભાઈ ભીખાભાઈ આપે છે. આપણે અન્ન ક્ષેત્રની છે, આ ફાળા સિવાય.
વાહ, તાલીઓથી એક મણ ઘઉં ભરવાડ કમાભાઈ ભીખાભાઈ આપે છે. એક મણ ઘઉં ભરવાડ શેતાભાઈ લખાભાઈ આપે છે. એક મણ ઘઉં ગામી પ્રેમજીભાઈ વાલજીભાઈ આપે છે. એક મણ ઘઉં મોલડિયા નાનજીભાઈ દેવજીભાઈ આપે છે. એક મણ ઘઉં ધરજીયા ગટોરભાઈ મોતીભાઈ આપે છે. એક મણ ઘઉં ભરવાડ જીવણભાઈ ભોપાભાઈ આપે છે. એક મણ ઘઉં ડાભી લાલજીભાઈ હકાભાઈ આપે છે. એક મણ ઘઉં ભરવાડ જહાભાઈ કમાભાઈ આપે છે. તાલીઓથી વધાવો આમાં એમને તો સાહેબ. ખરેખર રવિ બાબુ ખેડૂ નથી ને, એ પણ આમાં ઘઉં વાહ, લખાયા જીઓ છે. જીઓ બાપ રામદેવજી મહારાજ એમને ઘણું આપે. વાહ, હવે કીડીનો અવાજ કાઢતા જાઓ ને. બાપુ તમારો વિષય છે, મેં નહોતું કીધું. પણ મને શું થયું, આ હું પેલા માઇક મૂકી દો, વાંધો નહીં. પણ આપણો હામું નકર ચાલુ રહે. એટલે અમારે કાલ વાત થઈ કે કીડીનો અવાજ, અને મેં આજ નક્કી જ કર્યું હતું કે આજ કીડીનો અવાજ મારે સંભળાવી જ દેવો છે, સંભળાવી જ દેવો, અને સાંભળવો જ છે ને બધાને. આ માંગણી ઊંચી કરો ભાવથી, મને ખબર પડે. ઓહો બાપ, પણ કેવી કીડી સાહેબ, કીડી બિચારી કીલડી રે, કીડીના લગની કેવી કીડી કેવડી હોય. બરોબર બરોબર, કેવડી હમું નમું થઈ જવું પડે. કીડી આવે ને તો બહુ, કારણ કે કીડી, અને તમે કોઈ દી સાંભળ્યો કીડીનો અવાજ? કોઈ દી સાંભળેલો? અને ઘણા આ ખોટું માનતા છે, કીડીનો અવાજ ન હોય. આ માનતા છે, હું તો સ્વાભાવિક માનું છું, કારણ કે અત્યાર સુધી કોઈએ કીધો જ નથી. કારણ કે આ મારી ફેવરિટ આઈટમ છે, અને આના હિસાબે થઈને તો મારી કથાઓ થઈ છે કીડી હાટું. અને અમુક તો ત્રણ કથાથી માએ કીડી હાટું થઈને રાહ જોવે છે. અને મેં કીધું છે એમને, સાનો માના કહી દઉં છું, પાછળ આવે એને એક બાજુ લઈ જઈને, કે કોઈને કહેતા નહીં. અને અમારા ગ્રુપવાળા જે કહે છે સાજિંદા ગ્રુપ, જો કે બધા મારા ભાઈઓ જ છે. અમારે શનિ બાપુ, કિશન બાપુ, દીપક બાપુ, અમર બાપુ, નંદરામ બાપુ, દશરથ બાપુ, કાળુ બાપુ, બટુક બાપુ, જો કે આ તો બધું ઘરના જ બાપુ છે સાહેબ. આ બધું ઘરનું છે, અને બધા ઘરના છે. મને કીડી આવડે તેમને આવડે જ નહીં, પણ અમે પણ લોક મારેલો કે ખોલવાની અમારે એકની. એટલે તમે પૂછી, મને ખબર હતી, મેં કીધું આ શનિ બાપુની રોકાય, એટલે મેં કહું આ ઉતારે પૂછી ન લે સાના માના. મેં કીધું તો મેં ધ્યાન રાખજો કે ન કહું. એમાં આનું તો ધ્યાન રાખ્યા જેવું. આ તો પાછું શનિ બાપુ કરીને ચારે પોગી જાય એવો. લાવો ને રવિ બાપુ કહેતા કહી છે, થોડુંક મને જ કીડીને કહી દો. એટલે બાપ, કીડી તો અદ્ભુત. કીડી કેવડી હોય? નાની હોય ને આવડી. જો સેમ્પલ બતાવે ઓલા તો છોકરા, સેમ્પલ પકડીને ન બતાવતો હોય, નકર મરી જાય બજારી, કારણ કે હાથમાં દબાઈ નહીં. હવે કીડી કેવડી હોય? એટલી નાની હોય ને, તો કીડીના પગ કેવડા હોય છે? એથી નાના હોય. તો એને કદાચ ઝાંઝરી પહેરાવી હોય, ઈ કેવડી હોય? ઈ કેવડી હોય? એથી નાની હોય. તો ઈ ઝાંઝરીની અંદર ઘૂઘરી હોય, ઈ કેવડી હોય? એથી ને નાની હોય. અને ઈ ઘૂઘરીની અંદર દાણો હોય, ઈ કેવડો હોય? ઈથી ને નાનો હોય. ઈ રામદેવજી મહારાજે કીધું છે કે એવો દાણો હાચવી રાખવાનો છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, પછી નિજારીને માણો. કામના બીજને હરજી પેલા બાળો, રજ વિરજ સંભાળો. અરે હાચવી રાખો હરજી એક દાણો. એ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ ને જાણો. અને અગમ વેદ ને જાણો, અગમ વેદ ને જાણો. હવે વિચાર કરો, ઈ દાણો જે રહ્યો
ઈ દાણાનો અવાજ જો જાણવો હોય ને માણવો હોય તો સદગુરુ પાસે જવું પડે, તો ઈ દાણા વિશે આપણને સમજાવે. જો દાણો જાણી જાવ ને તો ઘૂઘરીની ખબર પડી જાય, ને ઘૂઘરીની પડી જાય ને તો પાયલની ખબર પડી જાય, ને પાયલની પડી જાય ને તો પગની પડી જાય, અને પગની પડી જાય ને તો કીડીની ખબર પડી જાય, ને કીડીનો અવાજ મળી જાય સાહેબ. પણ કેવી કીડી સાહેબ? એ કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવા. નંદરામ બાપુ, કાલ રામાપીરના લગ્ન છે ને, કાલ જ કીડીનો અવાજ ને કીડીના લગ્નની બે એક હારે કાલ હું અવાજ કાઢ નહીં. કારણ કે કાલ રામાપીરનો વિવાહ છે, એની ભેગું આજ નથી, હવે આજ રહેવા દો. કાલ તમને બે ની બદલે 4 ભજન ગવડાવ્યા ને, એટલે આજ રહેવા દો. હવે કાલ જ 2 ભજનનું મેં વચન આપ્યું હતું, 4 ભજન ગાયા કે નહીં ગાયા ને, તો આ એનો દંડ થશે આવતીકાલે. હવે આવતીકાલે બધાય સમયસર કાલે ભેરવાને ભંડારવાનો છે, કથાને આગળ વધારવાની છે. કાલ રામાપીરનો વિવાહનો આ રામદેવ કથાનો છેલ્લો પ્રસંગ છે. પણ બાપ, આ પ્રસંગની અંદર બધાય ભાવથી પ્રેમથી આવજો, અને કાલ જેટલી મોજ કરાય એટલી કરી લેજો બાપ. છેલ્લો પ્રસંગ છે, કારણ કે ટાણું છે, નાણું મળશે પણ ટાણું નહીં મળે સાહેબ. આ ટાણું મળ્યું છે, કારણ કે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે સાહેબ. જ્યારે લાવો મળ્યો હોય ત્યારે આવો લાવો લઈ લેજો, પછી આ લાભ નહીં મળે. એટલા માટે કાલ બધા ભાવથી પ્રેમથી આવજો, અને કાલ વહેલા જ કીડીનો અવાજ સંભળાવી દઈશ, પાકું. બરોબર ને? 2 દી પછી તો હું ન હોય. કાલ છે ને, એમાં હું હોય મારું મેં નક્કી જ કર્યું હોય, જે ગામ જવું ને ત્યાં રામાપીરનો વિવાહ થાય, કાં તો હાવ છેલ્લા દિવસે પોથીનું હોય ત્યારે, કારણ કે એ કહી દઉં પછી તો બધું મારું ઓલા જેવું છે કે જે મેઇન વસ્તુ જ છે એના હાટું તો 7 દી સુધી બેઠા હોય છે એ સાંભળવા હાટું. એટલે કાલે રામાપીરનો આપણે વિવાહ થઈ જાય, અને મારો રામદેવ માં નેતલ દે સજોડે ગત ગંગામાં આવે ને, પછી મને બાપ કીડીનો અવાજ કાઢવાની મોજ આવે સાહેબ. એટલે કાલ કીડીનો અવાજ સંભળાવીશ, કાલ કથાને આપણે આગળ દીપાવશું. અને બાપ, હવે આજની કથાને આપણે અહીંયા વિરામ લઈશું ને વિરામ ચાલુ રાખવું? હાથ ઊંચો કરો તો તમારે કેવું ને 1 વાગ્યો તમારે ચાલુ રખાવું. બાપ, સમયસર તમને જેટલો આનંદ આવે છે ને એથી મને પણ વધારે આનંદ આવે છે. પણ તમે વહેલા આવી જજો. વહેલા આવો ને તો હું પણ તમને સમય આપી શકું, અને આપણે બધાય આ કથાને મોજથી શ્રવણ કરીએ કે. એટલે કાલની કથામાં તો બધાય એટલા મોજથી આવા જોઈ, અને આડોશી પાડોશી જે ન આવ્યા હોય ને એમને લેતા આવજો. જે ન આવ્યા હોય એમને લેતા આવજો, મહેમાન આવ્યા હોય એમને લેતા આવજો. એનું કારણ છે કે કાલની તારીખમાં કીડીનો અવાજ તમે સાંભળીને અહીંયા ઘર સુધી પહોંચશો ને તો તમે ભૂલી જઈશો, કઈ નહીં કહો કે આ કીડીનો અવાજ હતો. કારણ કે એમાંય પાછું એનું વરદાન છે. આ મંડપ બહાર નીકળો એટલે કીડીનું ભૂલી જ જાવ તમે. તો એને જો સાંભળવો હોય તો એને મંડપમાં લેતા આવજો કાલની તારીખમાં. એટલે કાલે બધા ભાવથી પ્રેમથી આ કથાનું જે શ્રવણ કરી રહ્યા છીએ, અને જે કોઈ અહીંયા તન મન ધનથી, મન કર્મ અને વચનથી જે બધા અહીંયા સેવા આપી રહ્યા છે, જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે છે, એમને મારો રામદેવજી મહારાજ કાયમ માટે મોજ કરાવે એવા આશીર્વાદ સાહેબ. આવી જાઓ. માં રિયલો બાપ 84 નો ફેરો મટી જાય એકવાર મારા ઠાકરની બીજ રો. એટલે તો હવે આપણે આરતી માટે અહીંયા, અને આરતી પૂરી થાય એટલે અહીંથી છે ને હું બીજ મંત્ર આપીશ, એટલે બહેનો અહીંયા આવશે અને દર્શન કરશે, પ્રદક્ષિણા કરી વ્યાસપીઠની, અને અહીંથી બીજ મંત્ર લઈને જશે. પણ બીજ મંત્ર જે લઈ જાય એમને મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય કચરામાં જાય નહીં. તમે તમારા માતાજી કે ભગવાનનો કબાટ હોય અહીંયા મૂકી દેજો, અને તમને યાદ રહી જાય એટલે પાણીમાં પધરાવી દેજો આ બીજ મંત્ર. બીજા કોઈને આપતા નહીં. આ પવિત્ર મંત્ર છે, તમારી દરેક મનોકામના એ મંત્ર પૂરી કરશે.
એટલે હમણે આરતી થઈ જાય પછી થાળ ચાલુ થાય એટલે બહેનોને એટલે આજે જેટલાને દેવાય એટલા બહેનોને આજે બીજાને હું કાલ પણ આપીશ અને પરમદી પણ આપીશ. એવું નહીં સમજતા કે ભાઈ બાપુએ આજ ગીર્દી નહીં કરતા, આવો અહીંયા તો એ ધીમે ધીમે આવજો, કોઈ ખોટી ગીર્દી ન થાય, ટ્રાફિક ન થાય, એવી રીતે પ્રદક્ષિણા કરી દર્શન કરીને અહીંથી બીજ મંત્ર લઈ જઈજો. હવે આરતી માટે ઊભા થઈ જાઓ. બોલીએ રામદેવજી મહારાજ. તો આરતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે રામા પીરની રે, હિંદવા પીરની રે, રામા પીરની રે, હિંદવા પીરની રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે. પેલી આરતી ગુરુજી પધારિયા રે, પેલી આરતી એ ગુરુજી પધારિયા રે. બીજી આરતી બીજી આરતી એ 12 બીજનો ધણી રે, બીજી આરતી એ 12 બીજનો ધણી રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે. ત્રીજી આરતી રે તત્વથી ન પર કરી રે, ત્રીજી આરતી ને તત્વથી ન પર કરી રે. ચોથી આરતી રે 4 યુગમાં ફરી રે, ચોથી આરતી રે 4 યુગમાં ફળી રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે કર જોડીને બાળકો બોલિયા રે, કર જોડીને બાળકો બોલ્યા રે. મારા અંતર ના પડદા ખોલિયા રે, મારા અંતર ના પડદા ખોલ્યા રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતન્યમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો રામદેવજી મહારાજ કી જય. પેલા જળ લઈ જળથી અભિષેક આપી દીધી. સભાવમ કરું સોમી યદ્યમ સકલમ પરસ્મૈ શ્રી નારાયણાય સમર્પયામિ શ્રી નારાયણાય સમર્પયામિ. બાલાજી મારા સોનાના બાજો ઢળાવો ઉપર ફૂલડા પથરાવું રે જીવનમાં એ ઉપર ફૂલડા પથરાવો રે જીવનમાં વાલાજી મારા ઢેબર જલેબી ને લાડુ એ વાલાજી મારા ઢેબર જલેબી ને લાડુ જમો તો થાર કાઢું રે જીવન મહારાજ. તો થાળ કાઢો રે જીવન રાજ મોતો જમાડું રૂડા રંગ માર માડું રે જીવન મહારાજ. તો જમાડો રોડા રંગ માર માડો રે જીવન વાલાજી મારા ગંગા તે જળની ભરી જારે એ વાલાજી મારા ગંગા તે જળની ભરી જાય ઉભા છે રાધા પ્યારી રે જીવન મારા. ભાસ રાધે પ્યારી રે જીવન મારા વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા એ વાલાજી મારા લવિંગ સોપારી તાજ
ભજતા જાય જમો તો લાવું જા જા રે જીવન એ મારા જમો તો લાવું જા જ્યારે જીવનમાં વાલાજી મારા કુબજાને મોલે ન બજાશો એ વાલાજી મારા ખૂબ જાને મોલે નો વજા સોહે જાશો તો ગારું ખાશો રે જીવન મારા જાશો તો કાળું ખાશો રે જીવનમાં વાલાજી મારા નરસિંહ મહેતાના સ્વામી એ સાંભળવા વાલાજી મારા નરસિંહ મહેતાના સ્વામી સાંભળા હે રંગ ભરી રમાડા રાસે રે જીવન મારા એ રંગ રંગ ભરી ભરી રમાડા રાસ રે જીવનમાં મારા જમો તો જમાડો રૂડા રંગ મારા માડો રે જીવન મારા બધા ભાવથી પ્રેમથી પધારે છે. અને પ્રસાદી લઈને રે જીવનમાં મારા જમો તો અહીંયા દરેક જમાડો મહેમાનો રૂડા માટે બધી રંગ પ્રસાદીનું મારા છે, એટલે માડો બધાની રે જતા નહીં, જીવન રોકાજો. મારા તો જો માડો રોડા રંગ માર માડો રે જીવનમાં જય જય રામ જય હવે જય હરી વિપદ પ્રસાદી વેચી દો. હમારી પ્રસાદી તુમ વેચી દો. સંપત્તિ કે દાતા અને હવે બીજ મંત્ર લેવા માટે પેલા દીકરીઓ અહીંયાથી બંદર પુત્ર સભી ડુખારી દુખ્યો કે તુમ હો રખવારે લાગતે આપે આરડી પટેલ સાહેબ, જે મીનાક્ષીબેન છે, એમનું સન્માન કરશે. તુમે અંતર્યામ રામદેવ વાલા કોતારી ધન્ય ધન્ય પ્રભુ ને જાધારી जो कोई टेक लगाते रे करता पता निकना दे रे विविध रूप धर भैरो महाराजा मागो प्रसादे રમાબેન એમનું સ્વાગત કરશે મીનાક્ષીબેનનું. मन इच्छा पूर्ण हो जावे જો કે દરેક કથાની અંદર એમની હાજરી હોય છે. आधे में पुनियाद तुलसी संगत संत के कटे कोटि अपराध वाजा वागा विध विधना भरद्वाज के पास सब देवता आश्रम गए शंभु गए वाजा वागा विध विधना भरद्वाज के पास सब देवता आश्रम गए शंभु गए कैलाश राम कथा यकदायिनी जो घर चर्चा हो कहत सुनत જો કે બધાય વતી એમનું સન્માન કર્યું છે, જે બધાય स्वामी સાથે જ नारी છે प्यारी આપણે. जीवी लोभी प्रिय जीवदाम तिमि रघुनाथ निरंतर प्रिय लागव मोय राम અમારા આચાર્યબેન પણ અહીંયા ઉપસ્થિત છે અને એમની સાથે પણ બધા બહેનો છે, તો એ બધાનું અહીંયા અમે આ ભાવથી પ્રેમથી સ્વાગત કરીએ છીએ. અને જો કે એ બધા અહીંયા કથામાં જ્યાં જ્યાં મારી કથા હોય ત્યાં હાજરી આપે છે એટલું નહીં, પણ વિચાર કરજો, એમનો દીકરો છે ને બાપ લંડનને અહીંયા ભણે છે, એક ને એક દીકરો છે, છતાં પણ ભગવાને ઘણી સંપત્તિ ને બધું આપ્યું છે, પણ પોતે ગુરુવારના દિવસે દર ગુરુવારે મારા આશ્રમે ત્યાં એમના ઘરેથી ઉગાડા પગે સાહેબ અહીંયા રામાપીરે ધૂણે દર્શન કરવા આવે છે, પણ કંઈ માગતા નથી, પોતાના માટે થઈને નહીં પણ બીજાના માટે થઈને. સાહેબ ભક્તિ એવી કરજો સાહેબ. અને જ્યાં જ્યાં કથા હોય લોકોને એક ધર્મના માર્ગે, જેમ હું આ બીજ ઉપરની વાત કરું છું, એમ બીજ ઉપાસનાની વાત કરું છું, એવી રીતે જે ભક્તિ કરે છે